પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલાં 2 અલગ અલગ ઘટનાઓ ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે. પ્રથમ ઘટના પૂર્વ મિદનાપુરના મહીસાદલની છે, જ્યાં ચૂંટણી અદાવતને કારણે ગત શુક્રવાર રાત્રે એસકે મોઇબુલ નામના ટીએમસી કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. તો મૃતક ટીએમવાયસીના ઉપપ્રમુખ હતા. ટીએમસી આરોપ લગાવ્યો કે મોઇબલમાં ગઈકાલ રાત્રે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ભાજપના કેટલાક લોકોએ તેની હત્યા કરી હતી. આ સંદર્ભે મહીસાદલ પોલીસ દ્વારા ભાજપના 5 કાર્યકરોની ધરપકડ કરી લેવામાં આવી હતી. જ્યારે બીજો કેસ પણ પૂર્વ મિદનાપુરનો છે. અહીંયા ગત રોજ શુક્રવાર રાત્રે અહીંના બચ્ચા વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે જોરદાર અથડામણ થવા પામી હતી, જેમાં અનંત વિજલી નામનો તૃણમૂલ કોંગ્રેસ કાર્યકર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. તો તૃણમૂલનો આરોપ છે કે પીડિતને લોખંડના સળિયા અને લાકડા વડે માર મારવામાં આવ્યો હતો. તેને લોહી વહેતી હાલતમાં મહીના આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યો હતો, ત્યાંથી તેને તામલુક જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.